ભારત વિકાસ પરિષદ ગુજરાત સેન્ટ્રલ પ્રાંત દ્વારા અમદાવાદના વેજલપુર વિસ્તારમાં નવી શાખાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સેવા, સમર્પણ અને સહયોગના મૂલ્યો સાથે શરૂ થયેલી આ શાખા ગુજરાતની 95મી અને સેન્ટ્રલ પ્રાંતની 32મી શાખા બની છે. આ પ્રસંગે મેયર હિતેશ બારોટ, ધારાસભ્ય અમિત ઠાકર, પ્રાંત અધ્યક્ષ પ્રકાશ કસવાળા અને પશ્ચિમ ક્ષેત્રના સંયુક્ત સચિવ ભરત ઠક્કર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો આ સમારોહમાં નવા હોદ્દેદારોને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. ભારત વિકાસ પરિષદનું એક અધકેરું મહત્વ છે અને એવી ભારત વિકાસ પરિષદની વેજલપુર શાખાનું એ જ્યારે 108 પરિવારો સાથે જ્યારે શરૂઆત હોય તો એ બહુ જ ગૌરવની ક્ષણ છે. અને હું ભારત વિકાસ પરિષદના અધ્યક્ષ એવા પ્રકાશભાઈ ને અને અહીંના જે અધ્યક્ષ વેજલપુરના ભાવિનભાઈને હું બંને લોકોને ખૂબ અભિનંદન આપું છું કે પ્રકાશભાઈ કસવાલા અને એમની આખી ટીમ એ ગુજરાતમાં ખૂબ મક્કમ રીતે એ આ કામને આગળ વધારી રહી છે અને એનો વેજલપુરમાં જ્યારે આ શરૂઆત થઈ તો હું મારી આનંદની લાગણી વ્યક્ત કરું છું.